સાબરકાંઠાના પ્રાંતિજમાં ગઈકાલે પોલીસ સહિત ફૂડ વિભાગે 1300 લીટરથી વધારે ઝેરી દૂધ પકડ્યું હતું, જેના પગલે આજે પ્રાંતિજના અનિલ પટેલ નામના વ્યક્તિએ સાબરકાંઠા કલેક્ટર કચેરીએ દૂધ ભરેલી મટકી ફોડી વિરોધ કર્યો છે. સાથોસાથ સમગ્ર તંત્ર સામે વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા અન્ય લોકોમાં ખળભળાટ વ્યાપ્યો છે. તાજેતરમાં સાબરકાંઠા જિલ્લા પોલીસે ઈડનના સિંગા ગામેથી 200 લીટરથી વધારે કેમિકલથી બનેલું દૂધ ઝડપ્યું હતું. ત્યારે ગત રોજ પ્રાંતિજના સલાલ પાસેથી ઝેરી ખાતર તેમજ ડિટર્જન્ટ, સાબુ અને કોસ્મેટિક સોડાથી બનતું દૂધનો જથ્થો મળી આવ્યો હતો. જિલ્લા પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. ડુપ્લિકેટ તેમજ ભેળસેળ અને ઝેરી દૂધ બનાવનારી ફેક્ટરી ઝડપાયા બાદ આજે પ્રાંતિજના અનિલ પટેલ નામના વ્યક્તિએ માથે મટકી લઈ જિલ્લા કલેક્ટર કચેરીએ ભ્રષ્ટાચારના સૂત્રો સાથે દૂધ ભરેલી મટકી ફોડી વિરોધ કર્યો હતો. સાથોસાથ જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ સામે વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. એક તરફ જિલ્લામાં દિન પ્રતિદિન ડુપ્લિકેટ ભેળસેળ યુક્ત દૂધનું પ્રમાણ વધતું હોવાના ખુલાસા થઈ રહ્યા છે, તો બીજી તરફ પૌષ્ટિક દૂધ માનવજાત માટે અમૃત સમાન ગણાય છે. ત્યારે હાલમાં ઝેરી બની રહેલું દૂધ કેટલાય લોકો માટે મોતનો ઘૂંટ સમાન પુરવાર થઈ રહ્યું છે, જે આવનારા સમય માટે કેટલાક લોકો માટે જાનનું જોખમ પણ પેદા કરી શકે તો નવાય નહીં. કોઈપણ વ્યક્તિના શ્વાસ માટે દૂધ એ પૌષ્ટિક આહાર તરીકે વપરાય છે. સાથોસાથ સાબરકાંઠામાં ઈડર બાદ પ્રાંતિજમાં પ્રતિદિન 1700 લીટરથી વધારે ડુપ્લિકેટ દૂધ બનાવતા હોવાનો ખુલાસો થયો છે. તેમજ ઝેરી ખાતર ગણાતા યુરિયા અને ડિટર્જન્ટ પાવડર સહિત કોસ્મેટિક સોડા થકી બની રહેલા આ દૂધ કેટલાય લોકો શારીરિક સ્વાસ્થ્ય માટે વાપરી રહ્યા હતા. જો કે જિલ્લા પોલીસે ગતરોજ ફૂડ વિભાગ સાથે રાખીને કરેલી રેડ દરમિયાન યુરિયા ખાતર, કોસ્મેટિક સોડા સહિત પાવડર તેમજ પામોલીન તેલથી હજારો લીટર દૂધ બનાવતા પકડવામાં આવ્યા હતા, જે જિલ્લાભરમાં વોચકા સમાન બાબત છે. 5 આરોપીઓને ઝડપી લીધા છે, તેમાં એક આરોપી ફરાર છે, જેની સામે ફૂડ વિભાગ દ્વારા આજ દિન કોઈ ઠોસ કામગીરી કરાઈ નથી, જે વહીવટીતંત્ર સામે ભ્રષ્ટાચારની તાપસી પૂરતું હોય તેવી ઘટના છે. જોકે અનિલ પટેલ નામના વ્યક્તિએ આજે સાબરકાંઠા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સહિત વહીવટીતંત્ર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરી આવનારા સમયમાં ઠોસ પગલાં ન લેવાય તો ગાંધીનગર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. જોકે આવનારા સમયમાં ઝેરી દૂધ મામલે કેટલાક અને કેવા ખુલાસા થાય છે એ પણ મહત્વનું છે. સાથોસાથ ઝડપાયેલા 5 આરોપીઓ સામે પોલીસ તંત્ર દ્વારા કેટલી સજા થશે તેની સામે પણ જિલ્લાભરના લોકો મીટ માંડીને બેઠા છે. સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે, ત્યારે દૂધ પીનારાઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સાબરકાંઠા પ્રાંતિજ વિસ્તારમાંથી નકલી દૂધ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હતી. પ્રાંતિજના સલાલ ગામે નકલી દૂધ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હતી. બાતમીના આધારે એલસીબી પોલીસે રેડ કરી હતી. એફએસએલની સહિત ટીમો વધુ તપાસ પણ હાથ ધરી છે. અગાઉ પણ ઈડર વિસ્તારમાં નકલી દૂધ પકડાયું હતું. જિલ્લામાં ડુપ્લિકેટ તેમજ ઝેરી દૂધનો સૌથી મોટો જથ્થો ઝડપાયો છે. મુખ્ય આરોપી રાકેશ ઉર્ફે ધમો નારાયણ પટેલ રહેવાસી હિંમતનગર બેરના ગામનો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજમાં ગઈકાલે પોલીસ સહિત ફૂડ વિભાગ દ્વારા 1300 લીટરથી વધારે ઝેરી દૂધ ઝડપાયું હતું, જેના પગલે આજે પ્રાંતિજના અનિલ પટેલ નામના વ્યક્તિએ સાબરકાંઠા કલેક્ટર કચેરીએ દૂધ ભરેલી મટકી ફોડી વિરોધ કર્યો હતો. સાથોસાથ સમગ્ર તંત્ર સામે વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા અન્ય લોકોમાં પણ ખળભળાટ વ્યાપ્યો છે. તાજેતરમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ ઈડનના સિંગા ગામેથી 200 લીટરથી વધારે કેમિકલથી બનેલું દૂધ ઝડપ્યું હતું. ત્યારે ગતરોજ પ્રાંતિજના સલાલ પાસેથી ઝેરી ખાતર તેમજ ડિટર્જન્ટ, સાબુ અને કોસ્મેટિક સોડાથી બનતું હજારો લીટરથી વધારેનો જથ્થો જિલ્લા પોલીસ દ્વારા ઝડપી લેવાયો હતો. ડુપ્લિકેટ તેમજ ભેળસેળ અને ઝેરી દૂધ બનાવનારી ફેક્ટરી ઝડપાયા બાદ આજે પ્રાંતિજના અનિલ પટેલ નામના વ્યક્તિએ માથે મટકી લઈ જિલ્લા કલેક્ટર કચેરીએ ભ્રષ્ટાચારના સૂત્રો સાથે દૂધ ભરેલી મટકી ફોડી વિરોધ કર્યો હતો. સાથોસાથ જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ સામે વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. એક તરફ જિલ્લામાં દિન પ્રતિદિન ડુપ્લિકેટ તેમજ ભેળસેળયુક્ત દૂધનું પ્રમાણ વધતું હોવાના ખુલાસા થઈ રહ્યા છે, તો બીજી તરફ પૌષ્ટિક દૂધ માનવજાત માટે અમૃત સમાન ગણાય છે.
ત્યારે હાલમાં ઝેરી બની રહેલું દૂધ કેટલા લોકો માટે મોતના ઘૂંટ સમાન પુરવાર થઈ રહ્યું છે, જે આવનારા સમય માટે કેટલાય લોકો માટે જાનનું જોખમ પણ પેદા કરી શકે તેમ છે. કોઈપણ વ્યક્તિના સ્વાસ્થ્ય માટે દૂધ એ પૌષ્ટિક આહાર તરીકે વપરાય છે. સાથોસાથ સાબરકાંઠામાં ઈડર બાદ પ્રાંતિજમાં પ્રતિ લીટર 1700થી વધારે ડુપ્લિકેટ દૂધ બનાવતા હતા. તેમજ ઝેરી ખાતર ગણાતા યુરિયા અને ડિટર્જન્ટ પાવડર સહિત કોસ્મેટિક સોડા થકી રહેલું આ દૂધ કેટલાય લોકો શારીરિક સ્વાસ્થ્ય માટે વાપરી રહ્યા હતા. જોકે જિલ્લા પોલીસે ગતરોજ ફૂડ વિભાગને સાથે રાખીને કરેલી રેડ દરમિયાન યુરિયા ખાતર, કોસ્મેટિક સોડા, ડિટર્જન્ટ પાવડર તેમજ પામોલીન તેલથી હજારો લીટર દૂધ બનાવવાનો ખુલાસો કર્યો છે, જે જિલ્લાભરમાં ઓચકા સમાન બાબત છે. 5 આરોપીઓની ઝડપી લીધા છે તેમજ એક આરોપી ફરાર છે, જેની સામે ફૂડ વિભાગ દ્વારા આજ દિન કોઈ ઠોસ કામગીરી કરાઈ નથી, જે વહીવટી તંત્ર સામે ભ્રષ્ટાચારની ભાપચી પૂરતું હોય તે ઘટના છે. જોકે અનિલ પટેલ નામના વ્યક્તિએ આજે સાબરકાંઠા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સહિત વહીવટી તંત્ર સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી આવનારા સમયના ઠોસ પગલાં ન લેવાય તો ગાંધીનગર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી આપી છે. જોકે આવનારા સમયમાં ઝેરી દૂધ મામલે કેટલાક અને કેવા ખુલાસા થાય છે તે પણ મહત્વનું છે. સાથોસાથ ઝડપાયેલા 5 આરોપીઓ સામે પોલીસ તંત્ર દ્વારા કેટલી સજા થતી તે સામે પણ જિલ્લાભરના લોકો મીટ માંડીને બેઠા છે. રાજ કમલસિંહ પરમાર, જીકે ટીવી, સાબરકાંઠા. કાલે કંઈક સલાલની ગામની અંદર ડુપ્લિકેટ દૂધની ફેક્ટરી પકડાઈ છે. ભૂતકાળની અંદર 12 મહિના પહેલાં સપ્તેશ્વરની અંદર પકડાઈ હતી. એ વખતે મેં વ્યાસ સાહેબ હતા, એમના આ બાબતની રજૂઆત કરી હતી. દૂધ એક સેન્સિટિવ વસ્તુ છે. દૂધની અંદર બાળકો એનું સેવન કરતા હોય છે, મોટા લોકો પણ કરતા હોય છે, પણ જનરલી બાળકો દૂધનું સેવન વધારે કરતા હોય છે. અને દુઃખની બાબત કહેવાય કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ શાંત નિંદ્રામાં સૂઈ રહ્યો છે. ઓફિસની બહાર કોઈ નીકળતું નહીં. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. દૂધની 30 થી 40 હજાર લીટર દૂધ ડુપ્લિકેટ બનતું હોય અને બજારમાં ઠલવાતું હોય અને ડ્રગ્સ વિભાગ ન જાણતો હોય એવું મને માનવામાં આવતું નથી. અને દુઃખ સાથે કહેવું પડે, નીચેથી ઉપર સુધી ભ્રષ્ટાચારથી ખતપત આ બધું ખાતું છે. જાગૃત નાગરિક તરીકે મારી ફરજ અને એક સોશિયલ વર્કર તરીકે મેં જોતા મને પોતાને આઘાત લાગ્યો કે સાલા બાળકો આ દૂધ પીવે છે તો આ લોકોને કિડની, આના લીવરના આની શું ઇફેક્ટ થશે. ડૉક્ટરને મેં પૂછ્યું કે આ દૂધ પીવાથી લીવર અને કિડનીની અંદર મોટા પાયે નુકસાન થતું હોય છે. આટલી ગંભીરતા હોવાને કારણે આવા સામાન્ય માણસના આવા લુખા તત્વો આવી ફેક્ટરીઓ ચલાવતા હોય અને આ 2 નંબરનું દૂધ આટલું વેચાતું હોય, મને સાંભળતું નથી કે કોઈ અધિકારીના નેજા વગર આ વસ્તુ વેચી શકે. નીચેથી ઉપર સુધી ભ્રષ્ટાચારથી ખતમ કહેવા માટે હું આજે અધિકારીને કહેવાયું કે આપ કલેક્ટર છો, આપ પણ પૈસા લો છો ને એનો હિસ્સો એ પણ આવે છે. આપ બેસી રહ્યા છો, આ બધું વેચાઈ રહ્યું છે અને પ્રજાને નુકસાન વેઠી રહ્યું છે. મેં એમને મોઢે જ કહ્યું, આપ જાણતા હતો ને આપ સાંભળતા હતો ને મેં કહ્યું છે. એટલે મારું એવું માનવું છે કે આ ટૂંક સમયની અંદર જો સરકાર આમાં કંઈ નિર્ણય નહીં લે અને જેના ઉપર ગુનો દાખલ કર્યો છે એના ઉપર અતિ ગંભીર કલમો એના ઉપર લગાવીને એ લોકોને છેલ્લા 5-10 વર્ષ સુધી જામીન ના મળે અને અંડર ટ્રાયલ કેસ ચાલે એવું હું ઈચ્છું છું. અમે ડુપ્લિકેટ દૂધ 5 લીટર મને કાલે સમાચાર મળ્યા, જે જગ્યાએ બજારમાં વેચાય છે ત્યાંથી 5 લીટર દૂધ હું લઈ આવ્યો હતો. 5 લીટર દૂધ ફ્રીજમાં લાવી અને મેં જીભથી ટેસ્ટ કર્યો હતો. એ તતરેલું દૂધ હતું. મને ખ્યાલ આવી ગયો અને મેં ચા બનાવી એનાથી ચા ફાટ્યો નહીં. એટલે દૂધ ભરી લાઈન હું માટલી ભરી લાઈન કલેક્ટરમાં અને ફૂડ અધિકારીનો વિરોધ કરવા માટે હું જાહેરમાં આવેલો. માંગ પહેલું તો આ દૂધ નહીં, કોઈ પણ ફૂડ વસ્તુ હોય ખાવાની એની અંદર આ ટોટલી ભેળસેળ બંધ થવી જોઈએ અને ફૂડ અધિકારીને ઓફિસમાંથી નીકળવું જોઈએ પટની સાહેબને બહાર અને આવા નૃશંસ માણસોના સેમ્પલ લઈ અને આ લોકો જે કાયદાકીય અને ઘડી કાર્યવાહી કરવી જોઈએ.